જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ટાટ એચએસની પરીક્ષા માટે કોમર્સનું આજે આપણે કોમર્સ વિષય વસ્તુનું મોડેલ પેપર જોવાના છીએ. મિત્રો, કોમર્સ વિષય વસ્તુનો મોસ્ટ એમપી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 600થી પણ વધારે મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે, જેની અંદરથી જ મિત્રો આપણું આ પેપર આખું વિભાગ 2નું કન્ટેન્ટનું પેપર પૂછાવાનું છે. તો આ પીડીએફને તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર, આ નંબર ઉપર 63 520 19 240, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ ગમે ત્યારે 24 કલાકમાંથી કરી શકો છો. ઓકે, આ પીડીએફમાં જવાબો સાથે આપેલા હશે, પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો. ડેમો જોવો હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો મિત્રો, બરોબર છે. તો ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ. આજે આપણું જે છે કોમર્સનું આ પેપર. તો ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો મિત્રો, એ ગણાય છે ખર્ચ. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? ચાલો મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા. નેક્સ્ટ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો જે પાઘડી છે મિત્રો, એ કેવા પ્રકારની મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત? અદ્રશ્ય મિલકત. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4, અપેક્ષિત નફો બરાબર. તો અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી રકમ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ઓપ્શન એ અહીં સાચો જવાબ આપેલો છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં તમને આવું જ વિભાગ 2નું 100 ગુણનું પેપર મિત્રો જોવા મળશે. તો એ કોઈ પ્રશ્ન ધ્યાનથી જોજો અને પીડીએફ માટે આ કોન્ટેક્ટ નંબર આપેલા છે મિત્રો. આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેવાનું. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મટીરિયલ તમને મળી જશે. ઓકે, વધારે જાણકારી ડેમો કોપી જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ મોકલી દેજો. ક્વેશ્ચન નંબર 5 છે કે ભાઈ, સ્વમૂલ્યાંકન દ્વારા આપવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબ ચોપડે દર્શાવી શકાય નહીં? જવાબ આવશે મિત્રો અહીં 24. નેક્સ્ટ, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતું, તો આને કયા ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો આને મિત્રો નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ત્યારે બનાવવામાં આવે છે પુનઃમૂલ્યાંકન ખાતું. નેક્સ્ટ, પુનઃમૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. એટલે કે પુનઃમૂલ્યાંકન જે ખાતું છે કેવા પ્રકારનું ખાતું છે? તો એ છે ઉપજ ખર્ચ પ્રકારનું. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો જવાબ આવશે કે ભાઈ ભાગીદારોના મૂડી ખાતે. નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? તો એ થઈ શકે છે મિત્રો 2 રીતે થઈ શકે છે. કેટલી રીતે? 2 રીતે. નેક્સ્ટ, ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? સેબીની સ્થાપના કયા વર્ષમાં મિત્રો થઈ હતી? 1992 સ્થાપના થઈ હતી. ઓકે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1992. નેક્સ્ટ, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. તો એ મિત્રો આવે 90%. ડિબેન્ચર પ્રીમિયરથી બહાર પાડતા મળેલા પ્રીમિયરની રકમ ખાલી જગ્યા છે. તો એ છે જવાબ આવે મૂડી નફો. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિશેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો એ છે મિત્રો બાહ્ય વિશેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો જવાબ આવે કે અર્થઘટન કરે છે. શું કરે છે? અર્થઘટન કરે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? કામગીરી ખર્ચમાં સમાવેશ નથી થતોની વાત કરી જુઓ, મિલકત વેચાણ નુકસાન,
આનો નથી સમાવેશ થતો. આગથી થયેલ નુકસાનનો પણ સમાવેશ નથી થતો. ચૂકવેલ વ્યાજનો પણ સમાવેશ નથી થતો મિત્રો. તો આ તો એકે પણ ઓબીસી એકેનો સમાવેશ નથી થતો. તો ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરયુક્ત બધા. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? દેવાદારનો તો સમાવેશ થાય, સ્ટોકનો સમાવેશ થાય, લેણી હુંડીનો પણ સમાવેશ થાય છે, પરંતુ ફર્નિચરનો આમાં સમાવેશ નથી થતો. તો ઓપ્શન ડીમાં આપણે OMRમાં ટીક કરશું. નેક્સ્ટ, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? સ્ટોક. નેક્સ્ટ, પ્રવાહી ગુણોત્તર એ, તો પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે. ત્યારબાદનો પ્રશ્ન છે બેંક ઓવરડ્રાફ્ટ. તો જે બેંક ઓવરડ્રાફ્ટ છે તે ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તે હોય છે 3. નેક્સ્ટ, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો શું થાય? તો કે ભાઈ તો પાઘડી માંડીવાળી કહેવાય. શું કહેવાય આને પાઘડી માંડીવાળી કહેવાય. નેક્સ્ટ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI આ કયા પ્રકારની કંપનીનું ઉદાહરણ છે? તો આ છે મિત્રો બાંયધરીથી મર્યાદિત કંપની. ખાલી જગ્યા ડિબેન્ચર ચલણી નોટ જો ખાલી જગ્યા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે. તો એ છે બેરર. ત્યારબાદ સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય ગણાય છે? 2:1 રેશિયોમાં. ત્યારબાદ ચાલુ મિલકતો અને ચાલુ દેવા કઈ પ્રવૃત્તિનું પરિણામ છે? તો છે કામગીરી. ચાલો, ઇક્વિટી શેર બહાર પાડ્યા એ, તો ઇક્વિટી શેર બહાર પાડ્યા એ નાણાકીય પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ? નાણાકીય પ્રવૃત્તિ છે. નેક્સ્ટ, જો પત્ર વ્યવહાર વ્યાપાર વિષયક હોય તો તેને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે વાણિજ્યિક પત્ર વ્યવહાર. ત્યારબાદ ₹1000નો માલ નમૂના તરીકે મળ્યો, કેવો વ્યવહાર છે? આ કેવો વ્યવહાર છે? તો આ છે બિન આર્થિક વ્યવહાર. નેક્સ્ટ, ખાલી જગ્યા ધંધા માટે ખર્ચ છે. તો એ છે ખાલખાત. ઓકે, ખાલખાત. ચાલો તો મિત્રો આવા સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો આપેલા છે 12 પેપર આમાંથી જ મિત્રો જે મને જોવા મળશે. તો PDF ને પરચેસ કરવા માટે અહીંયા નંબર આપેલા છે. આ નંબર ઉપર તમારે ₹99 પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. ડેમો કોપી જોતી હોય તો આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. ઓકે, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોલ કરી શકો છો એની ટાઈમ, ગમે ત્યારે 24 કલાકમાંથી. બરોબર, જવાબો સાથે છે, પ્રિન્ટ કઢાવી શકો છો, ડેમો જોવો હોય તો જોઈ શકો છો. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં PDF તમને તરત જ પ્રાપ્ત થઈ જશે. ઓકે, અને પહેલાં PDF લેવી હોય પછી પેમેન્ટ કરશો તો પણ ચાલશે. નેક્સ્ટ, જીવન વીમા પ્રીમિયરના ₹500 ચેકથી ચૂકવ્યા કયા ખાતે જમા થશે? તો આ થશે મિત્રો બેંક ખાતે. નેક્સ્ટ, ફર્નિચર ખરીદ્યું તેને લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ કયા ખાતે ઉધાર થાય છે? ફર્નિચર ખાતે. નામાનો મૂળભૂત પાયાનો કે પ્રથમ ચોપડો કયો છે? તો એ છે આમ નોંધ. નેક્સ્ટ, દુકાનમાંથી ચોરાઈ ગયેલ માલમાંથી પોલીસ તપાસમાં 300નો માલ પરત મળી આવ્યો, કયા ખાતે જમા થશે? તો આ થશે ચોરીથી થયેલ નુકસાનનું ખાતું. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પત્રો અનૌપચારિક પત્રો છે? અનૌપચારિક પત્રો નીચેનામાંથી કયા છે? તો એ છે મિત્રો આશ્વાસનના પત્રો. નેક્સ્ટ, જે વ્યવહાર રોકડ મેળની બંને બાજુ નોંધાય છે તે કેવા વ્યવહાર તરીકે ઓળખાય છે? તે ઓળખાય છે જમા ખર્ચી વ્યવહાર. નેક્સ્ટ, ધંધાના પ્રકાર અને પ્રસાર માટે કયા પ્રકારના પત્રો લખવામાં આવે છે? વાણિજ્યિક પત્રો. નેક્સ્ટ, સમીકરણ પદ્ધતિમાં માલને લગતા વ્યવહારોમાં શેનો સમાવેશ થતો નથી? માલની ખરીદીનો સમાવેશ થાય છે, માલનું વેચાણનો સમાવેશ થાય છે, વેચાણ પરતનો સમાવેશ થાય છે, મળેલ કિંમતનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ, માલની રોકડ ખરીદી થાય ત્યારે, તો
માલની રોકડ ખરીદી થાય ત્યારે શું થાય? તો કે એક મિલકત વધે અને અન્ય મિલકત ઘટે છે. નેક્સ્ટ, સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષથી અમલમાં આવ્યું? 1973 થી. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? અન્ય સ્વરૂપનો વ્યવહાર કયો છે? 4 ઓપ્શન આપણને આપેલા છે. તો આમાંથી મિત્રો જોઈએ આપણે ઓપ્શનને, 4 ઓપ્શનને વાંચીએ તો ઓપ્શન 4 જે છે કે ભાઈ ₹5000નો માલ આગથી બળી ગયો. ઓપ્શન ડી અહીં છે કે આ અન્ય સ્વરૂપનો વ્યવહાર થશે. નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? તો આમાંથી જોઈએ તો એ ન હતો વસેક પહેલા, એ છે મિત્રો કસ્ટમ ડ્યુટી. નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધારાય છે. ચાલો તો જવાબ આવે જાહેરાત ખર્ચ. દરમાયો એટલે માસિક પગાર અથવા તો વેતન. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલી હતી? તો આની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. 1973. હુંડી ભારતમાં કયા એક્ટ હેઠળનો દસ્તાવેજ છે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જવાબ આવશે નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. ચાલો, હવાલા મેળ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે અચળ મેળ. એક નોંધ પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા કયું પત્રક બનાવવામાં આવે છે? સ્થિતિ દર્શક પત્રક. ચાલો આગળ વાત કરીએ તો કે એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો તેને મિત્રો અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. બજાર કિંમત. નેક્સ્ટ, આમ નોંધ એ નામાનો મૂળભૂત ચોપડો પણ છે. પાયાનો ચોપડો, મૂળભૂત કો, પાયાનો કો, પ્રથમ કો. ઓકે, બધું સેમ જ થાય. ઓપ્શન ડી આનો ફાઇનલ જવાબ. ABC 3 છે. ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે. તો એ રજૂ કરે છે પાકું સરવૈયું. નેક્સ્ટ, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ્યો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે? તો એને કહેવાય અંકુશ. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? વિશિષ્ટીકરણ. નેક્સ્ટ, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોને કહ્યું છે? તો આ વિધાન મિત્રો કહ્યું છે પ્રોફેસર ઉર્વિકે. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? એને કહેવાય ઇષ્ટતમ મૂડી માળખું. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? સેબી પાસેથી. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ કરે છે? ચાલો મિત્રો, તો એ સંસ્થાનું નામ છે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. નેક્સ્ટ, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો એ ધરાવે છે સંબંધ નાણાં કાર્ય સાથે. ચાલો, ક્વેશ્ચન નંબર 60નો ક્વેશ્ચન છે, છેલ્લો પ્રશ્ન છે આપણો કે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવપ્રશિષ્ટ વિચારધારા, આના પ્રણેતા હતા મિત્રો એલ્ટન મેયો. તો મિત્રો આ હતા સરસ મજાના કોમર્સનું આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન. વિડીયો સારો લાગ્યો અને હજી આપણું આગળ આનું મોડેલ પેપર પણ આવશે સંપૂર્ણ 100 માર્ક્સનું. ઓકે, તો એ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યું. PDF મેળવવા માંગતા હો તો અહીં કોન્ટેક્ટ નંબર મિત્રો આપેલા છે. ઓકે, જરા બધું જોઈ લેજો. તો ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.